હાલો, હવે છે ને બેટા, વાત એવી હતી કે કંઈક પ્રશ્ન હતો તારો, બરાબર? આ બાજુ બેઠો. શું પ્રશ્ન હતો? તે મને કાલ હમણાં પ્રશ્ન કીધો હતો, બરાબર? કયો પ્રશ્ન હતો તારો? ત્યાં સ્કૂલે ગયો હતો ને, તારા જેટલા પેલા પ્રશ્ન હોય ને એટલા કહી દે. ત્યાં સ્કૂલે ગયો હતો ને તો અમારા સ્પોર્ટ્સ નો પીરિયડ હતો. તો છે ને અમે આ સાઈડ બેઠા હતા અને ગર્લ્સ ઓલી સાઈડ. તો ગર્લ્સ માં જે મોનિટર હતા ને એ છે ને કઈક પડીકું લાવી હતી, ખોલીને બધાને આપીને ખાવા માંડી. અને અમે એને વાતો કરતા હતા અને જોયું એક વાર તો એને કઈ ન કીધું. બરાબર, એટલે તને પ્રશ્ન થયો. અમારે નો ખાવા દે, અમારે ખીજાય. તમે ખાવ તો ખીજાય અને ઈ ખાય તો ઈ તો મોનિટર છે તોય. બરાબર, આ ફરિયાદ હતી તારી, બરાબર? ફરિયાદ છોકરાએ હા. પછી છેલ્લા પીરિયડ છે ને તું દોઢ ડાયો બન્યો. પછી અમે વોશરૂમ લઈ ગયા. એને દોઢ ડાયો બિન કીધું ટીચરે? ના, અમાર મોનિટર એને એમ કીધું તું દોઢ ડાયો બન્યો, બરાબર? પછી તને થોડીક વાર પછી મેડમે બોલાવ્યો, પ્રિન્સિપાલે. ના, ઈ તો સ્પોર્ટ્સ ના પીરિયડ. સ્પોર્ટમાં પીરિયડમાં મેડમે બોલાવ્યો. ત્યારે ઈ મોનિટર શું બોલ્યા? મોનિટર તમે તો હોશિયાર માણસ. હોશિયાર માણસ જાઓ. હોશિયાર માણસ જાઓ એમ એવું મોનિટર બોલ્યા. બરાબર. છોકરાઓ તો ટીચર જોતા હોય કે એને ખબર ન હોય? એને ખબર નહોતી, મને ખબર નહોતી. બરાબર, હાલો, રેડી, ઓકે. તારો પ્રશ્ન છે બેટા? તું આજ ક્લાસમાં હતી? તને આ કઈ ધ્યાનમાં આવ્યું હતું? જોયું હતું? બરાબર. ધર્મંજય બહુ પ્રશ્ન કરે ને એટલે બધા છે ને એને ચીડવે કે તું ચીડવે, હોશિયાર છે. એ તો અમારી વખતે થતું હતું, એવું કઈ નથી. હોશિયાર હોય ને, જો સમાજમાં બહુ પૈસા વાળો હોય ને એનો દ્વેષ થતો હોય, બહુ બુદ્ધિશાળી હોય ને એનો દ્વેષ થતો હોય. ક્લાસરૂમની અંદર છોકરાઓમાં બહુ હોશિયાર હોય ને એને ઠોઠ વિદ્યાર્થીઓ હોય ને એને ચીડવતા હોય, એને દ્વેષ થતો હોય છે. જેની પાસે કંઈક વસ્તુ છે ને જેની પાસે નથી ને એ લોકો છે એને છે ને નીચો પાડવાનું કરતા હોય છે. આવું તો બધે હોવાનું છે. પણ હવે મારે એ કેવું છે તને, આ બધી જ ભૂમિકા, આ તે ફરિયાદ તારી હતી, બરાબર? ફરિયાદ કરાય એવું નથી ના પડતો, ફરિયાદ નહીં કરવાની એવું નહીં, ફરિયાદ કરાય. પણ ફરિયાદ પેલા તારી ભૂમિકામાં શું આવે છે, શું કરવું જોઈએ તારે, ખબર તને? જો બેટા, આ દુનિયામાં છે ને યાદ રાખજે, આ દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક ખૂબ સીધા માણસો. સીધા માણસો શું કરે છે? કોઈ નડતા નથી. સીધા માણસો એને નિરુપદ્રવી કહેવાય. શું કહેવાય? નિરુપદ્રવી એટલે સીધા, કોઈને નડે નહીં. એક બીજો માણસ ઉપદ્રવી, એ બીજાને નડતો હોય. સમજાણું? હવે આપણે નિરુપદ્રવી બનવાનું કે ઉપદ્રવી બનવાનું? તો સાચો સંદેશ તો એ છે કે આપણે નિરુપદ્રવી બનવાનું. બીજાને શું કામ આપણે પીડા આપવી જોઈએ? સર્વત્ર સુખી ને સંતુ, બધા સુખી થાવ, બધાનું મંગલ થાવ, પીડા નહીં આપવાની બીજાને. સમજાણું? પણ આ સૂત્ર દરેક જગ્યાએ સાચું નથી પડતું. નિરુપદ્રવી જ બનવાનું, સજ્જન જ બનવાનું, દુર્જન બનવાનું નથી કહેતો તને. પણ ક્યારેક ફરિયાદ કરવાની આવે ને, જો ફરિયાદ કરવી સારી વસ્તુ નથી. હું ઘણી વખત કહેતો હોય ને, આપણે જયારે ફરિયાદ કરીએ ને એટલે આપણા મનની અંદર, આપણા મગજમાં એક હિસ્સો છે, એને હિપોકેમ્પસ કહેવાય. હિપોકેમ્પસ એ નબળો પડે છે ફરિયાદ કરીએ ત્યારે. એ નબળો પડે એટલે આપણી યાદશક્તિ નબળી થાય છે, આપણી ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય ઘટે છે, આપણું ડોપામાઇન, ઓક્ઝાટોસિન, સેરોટોનિન ઓછું થાય છે. હિપોકેમ્પસ મગજનો એવો ભાગ કે જે ફરિયાદ કરે છે, એવું સર્વે થયેલું, જે લોકો બહુ ફરિયાદ કરે ને એનું હિપોકેમ્પસ નબળું થાય. એટલે ફરિયાદ નહીં કરવાની. પણ કેવી ફરિયાદ નહીં કરવાની, કોની ફરિયાદ નહીં કરવાની? આપણા જીવનની ફરિયાદ નહીં કરવાની, પોઝિટિવ રહેવાનું. પણ આપણી સામે ખરાબ થાય છે તો આપણે ફરિયાદ ન કરીએ, આપણે મૂંગા રહીએ, તો એનું પરિણામ કેવું મળશે? એનું પરિણામ એવું મળશે કે સીધા માણસોને બધા હાકે છે. તે જોયું? જંગલમાંથી ચંદનના વૃક્ષોને કાપવામાં આવે છે. સમજો, બાવળને કાપવામાં નથી આવતું, કારણ કે બાવળમાં કાંટા છે ને ચંદનમાં સુગંધ છે. ચંદનને કાપે છે. એટલે શું કરવાનું બેટા? સજ્જન રહેવાનું, ફરિયાદ નહીં કરવાની. પણ જ્યારે સમાજનું નુકસાન થાય છે, એ માણસને નુકસાન થાય છે, ઓલ ઓવર સંસ્થાને નુકસાન થાય, ત્યારે ફરિયાદ કરવી એ આપણો ધર્મ બની જાય છે. ત્યારે ફરિયાદ કરીને મેડમને કેવું જોઈએ, એક્સક્યુઝ મી મેડમ, હું તમને તમારી સાથે ટોકિંગ વાત કરી શકું થોડી? પછી કહેવાય, મેડમ તમે કહેતા તો હોય કે જાહેરમાં આવી રીતનું કંઈક ખાવું એ ખરાબ છે, તો આપણો મોનિટર ખાય છે, મોનિટર દીકરી હતી ને, આપણા મોનિટર ખાય છે આવું, ત્યારે તમે એને કેમ કહેતા નથી? મને જરાક સમજાવશો?
એટલે મેડમને ધ્યાનમાં આવે કે મારાથી આ ખોટું થયું છે, અને જીષ્ણુએ કીધું હવે બીજી વાર ધ્યાન રાખે. ઓલું શું થાય, તે ફરિયાદ ન કરી એટલે શું થાય, એની વસ્તુ પાછી વારંવાર થાય. એટલે એ માણસ વધારે શીખશે અને વધારે ખરાબ થાય. તારે વધારે સહન કરવું પડશે અને તમારી કોલેજનું જે ડિસિપ્લિન છે વધારે નબળું પડશે. માનો કે મેડમે ન માન્યું તો તારે ક્યાં જવાય, આગળ પ્રિન્સિપાલ પાસે. ત્યાં નમ્રતાથી વાત કરવાની. હંમેશા ફરિયાદ છે ને ઉદ્ધતાઈથી નહીં કરવાની, ગમે એની ફરિયાદ કરવાની નમ્રતાથી કરવાની. એક્સક્યુઝ મી, સોરી, હું તમને કહેવા માંગુ છું, મેડમ તમે બહુ સારા છો. તમારું વ્યક્તિત્વ તું જ કહેતો હતો ને સારા, કે બહુ સારા છે. સાંજે આગળ ફરિયાદ કરી ત્યારે તેમ કીધું કે સારા છે, તો સારા હોય તેમ કહે તમે બહુ સારા છો, તમારી અંદર ઘણું બધું પોઝિટિવ મને ગમે છે, છતાં આ એક વર્તન મને ગમ્યું નહીં કે સમજાણું નહીં. મને સમજાવશો? બની શકે બેટા એની પાછળ કોઈ હેતુ હોય. મેડમ એમ માનતા હોય, કઈ વાંધો નહીં, વીખો થયો છે, ખાય ભલે ને ખાય, એમાં વાંધો નહીં, બરાબર છે. મેડમ કહે છે બરાબર છે, ખાવું જોઈએ, ખાવાય. કઈ ડિસિપ્લિન એટલે તો એ તમારે ફરિયાદ તો જ કરાય કે તમે જ્યારે ખાવશો ત્યારે તમને ના પાડે છે, એ ખાય છે ત્યારે એને નથી ના પાડતા, તો એ તમારે સમજવું જરૂરી છે. તારે મેડમને કહેવાય મને સમજાવો ને, આ નથી સમજાતું, મારે જરાક તમારી પાસેથી સમજવું છે. સમજાણું? આપણે ત્યાં આપણો ભારતના લોકો ક્યાંય ફરિયાદ જ નથી કરતા. સમજાણું? એટલે સજ્જન છે એમ નથી કહેતો હું, પોતાની ફરિયાદ બહુ કરે. મને આ નથી મળ્યું, મને આમ નથી મળ્યું, મને સરકાર પાસેથી આમ નથી મળતું, સરકાર આમ કરે, એટલી બધી ફરિયાદો કરે છે. પણ જ્યાં ફરિયાદ કરવી જોઈએ, આપણા જુનાગઢના રસ્તાઓ છે 3 વર્ષથી બને છે, 3 વર્ષથી તું જોશો ને, એકે રસ્તામાં હજી છે ને, ગમે એ રસ્તામાં જાવ તો બંધ જ હોય, કાયમી રસ્તા જ બને છે. કેટલા ધીમા ધીમા બને. હવે અહીંયા કોઈ પત્રકાર આવે ને પબ્લિક ને કહે ને ભાઈ બોલો તો તમે આ, તો બધા મોઢું ફેરવશે, નથી બોલવું. આપણે કોણ બદનામ થાય, આપણે શું કામે કહીએ? કોઈ નથી કહેતું બેટા. સમજાણું? આપણો રસ્તો હોય ને, આપણો રસ્તો, એ રસ્તો 10 જણાનો હોય ને, અને એ રસ્તામાં જો પથ્થર પડ્યો હોય ને તો કોઈ નથી ઉપાડતું. શું કામ નથી ઉપાડતું? મને એકને થોડો નડે, ઓલા નહીં નડે છે, પણ એ રસ્તામાં 10 જણાનો હાલતે મારો એકલાનો રસ્તો હોય ને તો એ પથ્થર હું ઉપાડીને એક બાજુ મૂકી દઉં છું. સમજાણું? આ મારું માનસ છે, આ આપણા સૌનું માનસ છે. એટલે ફરિયાદ આપણે કે હું એકલો કામ ફરિયાદ કરું, હું ફરિયાદ કરીશ તો મને ધ્યાનમાં રાખશે. તો બેટા ફરિયાદ કરો ને તમે, તો જ તમે હીરો થાવી. તમને ખબર છે સાચી ફરિયાદી આપણી તમારી બુદ્ધિમત્તાની ટોચ બતાવે છે, ફરિયાદી તમારી પ્રમાણિકતા બતાવે છે, ફરિયાદી તમારી નિડરતા બતાવે છે, ફરિયાદી તમારું નિર્ભયપણું બતાવે છે. ફરિયાદ એ તમારો વિદ્રોહ નથી, સમજાણું? પણ એ ક્રાંતિ છે બેટા. સમજાઈશ તને? ફરિયાદ તું મને ફરિયાદ કહેશો ને, તે મને ફરિયાદ કરીને પપ્પા સ્કૂલમાં આવું થાય છે, પણ હું એમ કહું છું એ ફરિયાદ થઈને એ તે જોયું ને ત્યારે તે ફરિયાદ ન કરીને એમાં તારો વાંક છે, તારો વાંક છે ને. જયતી કેવું જોઈએ, કેમ ભાઈ હું ન કહું? હું મારા પપ્પા સ્કૂલમાં ફી ભરે છે અને સ્કૂલ છે, હું વિદ્યાર્થી છું, મારે કેવું જ જોઈએ એમ કરીને કહેવાનું બેટા. તો આટલું આપણે શીખવાનું. આપણો રસ્તો જો અપો દીપો ભવ, તું તારો ઉદ્ધારક, તું તારો દીવો બન. ભગવદ્ ગીતા તું તારો ઉદ્ધારક થા, તને કોઈ આંગળી પકડશે નહીં બેટા. અને હું કેટલું, તું મને ફરિયાદ કરે તું આવીને કહી જાય, તો હું તો આવું ત્યારે તું ક્યારેક મને ફરિયાદ કરે ત્યારે કાયમી તો તું અહીંયા આવો. તારામાં તાકાત નથી. તારે કેવું છે ધીસ ઇઝ રોંગ, આ ખોટું છે, આવું ન થવું જોઈએ ભાઈ, બીજી વાર નહીં. લોકો છે ને બેટા ઉપદ્રવી હોય ને, ફરિયાદ કરવા વાળો એ થોડોક ઉપદ્રવી હોય ને તો લોકો કેટલા મૂર્ખા છે ખબર? એને સેલ્યુટ કરે, એ ભાઈ હોય જો કાક હરખા થઈ જાવ બધા. બાકી હાવ સીધો સાદો માણસ છે ને કોઈને કઈ નહીં કહેતો, હવે ભાઈ ઠીક, હવે એને બોલાવશે નહીં કોઈ. એટલે ક્યારેક ક્યારેક ઉપદ્રવી થવાનું. હું તને એક દ્રષ્ટાંત આપું. એક ગામની અંદર, જયતીબેન, એક ગામની અંદર એક સાપ હતો. એ સાપ આખા ગામને કઈડતો હેરાન કરતો. આખું ગામ દુખી હતું. ત્યાંથી એક વખત ઋષિ પસાર થયા. એક ઋષિ ઋષિએ જોયું કે લોકો કેમ ક્યાંય દેખાતા હતા, કે એક સાપ છે, બધાને કહેડ્યા છે, એનો આંતક છે સાપનો. ઋષિ કે એમ, એ સાપને મારે મળવું છે. એ સાપ પાસે ગયા. સાપને ઋષિએ સમજાવ્યું કે ભલા માણસ, તું બીજાનું જીવન જૂટવી લેશો? આવું પાપ કરાય? ભગવાને તને જીવન આપ્યું છે. અને એને સારો મજાનો સંદેશ આપ્યો, પૈગામ આપ્યો સારો. સાપનું હૃદય પરિવર્તન થઈ ગયું. સાપે નક્કી કર્યું આજ પછી હું કેડીશ નહીં, એને વચન આપી દીધું ઋષિને, આજ પછી નહીં કેડું કોઈ દિવસ. જાઓ.
ઋષિ વહી ગયા. કેટલાય વર્ષો પછી પાછા એ જ રસ્તેથી ઋષિ પસાર થાય છે, એ ગામડામાં આવે છે. ત્યારે ગામની બારોબાર એક ખાઈડની અંદર ખાડો હતો, એમાં કોઈનો કણસવાનો અવાજ આવતો હતો. સમજાણો? કણસવાનો અવાજ આવતો હતો. એ ઋષિએ જોયું અહીંયા કોણ છે, તો કોણ હતું અહીંયા? બોલો સાહેબ, લોહી લુહાણ થઈને પીડ્યો હતો, કણસતો હતો. કેટલાય પથરાઓ એની આસપાસ પડ્યા હતા, પથરા માર્યા હતા લોકોએ. ઋષિ કહેલા તારી હાલત આ? તો કે હા. આ કોણે કરી તારી હાલત? એ કે ગામના લોકોએ. કેમ કરી? કેમ કે એ બધા મને પથરા મારતા હતા, હું કાંઈ નહોતો કરતો તોય મને પથ્થર મારતા હતા. તો તે શું કર્યું? કે મેં કાંઈ નથી કર્યું. ઋષિ એને કેમ નથી કર્યું? મેં તમને ના પાડી હતી ને હું કાંઈ નહીં કરું, તમે મને કીધું તો કોઈને કઈડતું નહીં. ઋષિએ શું કીધું? અરે કોડા, મેં તને કઈડવાની ના પાડી હતી, ફૂફાડા મારવાની ના પાડી હતી. તારે ડરાવવાના તો હતા જ. લોકો તારી ઉપર જો આવી રીતના પથ્થર ફેંકતા હોય કારણ વગરના, તો તારે ફૂફાડો મારવો જોઈએ, તારો ફૂફાડો બસ થઈ જાત. સમજાણું? એટલે આપણે ફરિયાદ નહીં કરવાની, આપણે સજ્જન રહેવાનું, એની વિપરીત ફિલોસોફી જેવી અસર થવી જોઈએ નહીં. આપણે સજ્જન જ રહેવાનું, રાક્ષસ નથી થવાનું. પણ રાક્ષસોની સામે લડવું પડે તો રાક્ષસ જેટલી જ તાકાત વાળા થવાનું. હું નથી કહેતો તારા મિત્રો છે રાક્ષસો, એમ નથી કહેતો, પણ તને કોઈ એવી રીતનું કરે ને બેટા, તો આપણે આપણી ફરિયાદ કરવાની, આપણે જજુમવાનું, આપણે પ્રતિકાર કરવાનો, આપણે સંઘર્ષ કરવાનો. આ દુનિયામાં અત્યારે તારી સ્કૂલ છે ને, સ્કૂલનો ક્લાસરૂમ એવી જ આખી દુનિયા છે. આ ક્લાસરૂમમાં નાની દુનિયા હોય છે. એ જ દુનિયા તું મોટો થાય ને, તું નોકરી કરતો હોય છે એનું સ્થળ હશે, તું ધંધો કરતો હોય છે એનું સ્થળ હશે, ત્યાં આવા બધા પ્રશ્નો ઉભા થવાના જ છે. ત્યારે તાકાત કોની પાસે હોવી જોઈએ? આપણી પોતાની, આપણા પોતાના વ્યક્તિત્વની. તું વિષ્ણુ સાંભળે છે ને બરાબર? આપણા વ્યક્તિત્વની તાકાત હોવી જોઈએ. એક વખત છે ને યા હમ કરીને પૂછવાનું, કાંઈ ખરાબ પરિણામ નથી આવતું. જે લોકો લડે છે ને બેટા, એના રિઝલ્ટ સારા જ આવે છે. લડાયક તો મિજાજ હોવો જ જોઈએ આપણો. આપણા આર્યો લડાયક મિજાજ ના હતા. તલવારના ભાલાબાજી એની પાસે હતી, શક્તિના ઉપાસકો હતા. અહિંસા પરમો ધર્મ કહેવા વાળા આપણા આર્યો છે ને બેટા, એ દંડ મીમાંસાને પણ માનતા હતા. વિજયાદશમીના દિવસે આપણે શસ્ત્રનું પૂજન કરીએ છીએ. રાક્ષસો એટલે વિધર્મીઓ કે વિદેશમાંથી આવેલા જ ન હોય. આપણા ધર્મના માણસો પણ જ્યારે રાક્ષસ જેવી વૃત્તિથી બીજાને પીડા આપતા હોય ને, ત્યારે ન્યાય આપણે આપણું હથિયાર ઉગામવાનું. આપણા બધા જ દેવતાઓના હાથમાં હથિયારો છે, જોયા છે ને? કોઈના હાથમાં તલવાર છે ને, કોઈના હાથમાં ત્રિશૂળ છે, કોઈના હાથમાં શંખ છે, કોઈના હાથમાં સુદર્શન ચક્ર છે. શક્તિ તો હોવી જ જોઈએ આપણી પાસે. નમાલા નિર્માલ્ય નથી આપણે કાંઈ. મોટો હોય કે નાનો હોય, આપણે એમ કે ટીચરને થોડું કહેવાય, ટીચરનો વાંક હોય તો ટીચર પાસે નમ્રતાથી વાત લઈ જવાનું. એક્સક્યુઝ મી મેડમ, હું તમને માફ કરજો જરાક, હું વિદ્યાર્થી છું, કહું તમને ભલે દુઃખ લાગે પણ હું તો કહેવાનું છું. ન્યાય ક્યાંય નો સોલ્વ થાય. આટલું બધું કર્યા પછી તો એ પ્રશ્ન મારી પાસે આવવો જોઈએ, તો હું કહીશ. સમજાણું બેટા? દરેક સ્કૂલમાં આવા પ્રશ્નો હોય છે અને શીખવાનું આવું બધું. હું તને આગળ સોબર સ્કૂલમાં મૂકી દઉં, તને બહુ સજ્જન છોકરાઓ ભણતા હોય, કુવાળા છોકરાઓ ભણતા હોય, એની ભાઈ તું શું શીખે? તારી કોઈક હરી કરવા વાળો હોય ને, તો એ હરી કરે ને, એને કેવો જવાબ આપવો ને, જડબા તોડ જવાબ, એ તને ત્યાં શીખવા મળશે આ સ્કૂલમાં. સમજાણું? ગામડાના છોકરાઓ આવે ને તમારે ત્યાં, એ બધા પાસેથી શીખવા જેવું હોય છે. સમજાણું બેટા? છે હવે ફરિયાદ કઈ? સરસ મિત્રો, આ જીષ્ણુનો પ્રશ્ન હતો એટલે હું ઉભો વિડીયો મૂકી દઉં. અને કરી આવા પ્રશ્નો છોકરાઓને આવતા જ હોય છે ક્યારેય, એટલે ક્યારેય. મિત્રો, છોકરાઓનું કવચ આપણે નહીં બનવાનું. છોકરો ફરિયાદ કરે એટલે આપણે એમાં તૂટી નહીં પડવાનું. સ્કૂલોને કહી દઈએ કેમ તમારી સ્કૂલ આમ, એને કહેવાનું તારો પ્રશ્ન છે ભાઈ, તું સોલ્વ થઈ. અને મિત્રો, આપણે છે ને અત્યારે છીએ, બાળકો હોય છે ત્યારે આપણે એની પાસે હોય છે. યુવાન થશે ત્યારે આપણે હશું કે ન હોઈશું આપણને ખબર નથી. બાળકને સુવાળો નહીં બનાવવાનો, પણ બાળકને પોતાને જ એની ફરિયાદ સોલ્વ કરતા શીખવાનું. આપણે એનું પ્રોટેક્શન નહીં બનવાનું. એટલા માટે મેં આ જાહેરમાં વિડીયો મૂક્યો છે.